નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું હાલમાં જે તમારા ધોરણ 5 ગુજરાતી વિષય અને પ્રશ્ન બેંક તમારી છે એમના વિશે વાત કરીશું। વિદ્યાર્થી મિત્રો, આ તમારા હાલમાં જે એકમ કસોટી લેલાઈ છે એના વિશે વાત છે। ઓકે, તો તમને અહીંયા બધા જ ચેપ્ટરનું ફૂલ સોલ્યુશન મળી રહેશે। તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો। ઓકે, આ માટે તમને 1 કલાકનો સમય મળી રહેશે। ક્વેશ્ચન નંબર 1 થી સ્ટાર્ટ કરીએ। ક્વેશ્ચન નંબર 1 સ્ટાર્ટ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો। હવે નીચેનામાંથી કોઈ પણ એક વિભાગનો ફકરો પસંદ કરી તેના આધારે જવાબ લખો। ઓકે, તો ચાલો આપણે જોવાના છે। વિભાગ 1 અહીંયા તમને પહેલું આપેલું છે, એમના આધારે આપણે આન્સર લખીએ કે ફકરાને આધારે આકાશનું વર્ણન કરો। ફકરાના આધારે આકાશ કેવું છે તે આપણે દર્શાવવાનું છે। ઓકે, ચલો કે ફકરાના આધારે આકાશ કેવું છે, તો કે ફકરાના આધારે આકાશ સ્વચ્છ, નીરવ અને આસમાની છે। રાયડાના ખેતરને સોનેરી પીળા ફૂલોનું તળાવ શા માટે કહેવામાં આવે છે? કારણ કે રાયડા ઉપર જ્યારે શિયાળો વાયરો વાય ત્યારે સોનેરી પીળા કલરના જે ફૂલ છે, એકદમ કુમળો તડકો છે જે રાયડાના છોડ પર આવે છે, જેના લીધે એકદમ સોનેરી કલર દેખાય છે। મન તૃપ્ત થયું હતું કારણ કે, તો કે મન તૃપ્ત ક્યારે થયું હતું, તો કે અહીંયા ઠંડો વાયરો હતા એટલા માટે ખેતર સોહામણા હતા, તો એના માટે। હવે વિભાગ 2, છોકરાને શું શીખવાની ઈચ્છા હતી? શા માટે? તો કે છોકરાને જુડો શીખવાની ઈચ્છા હતી। શા માટે? તો કે એને સ્વરક્ષણ માટે કરાટે એક પ્રકારની કળા છે એટલા માટે એને શીખવી હતી। ગુરુજીએ છોકરાને જુડો શીખવવા હા કહ્યું કારણ કે તેને ગુરુજીએ કપાયેલા ડાબા હાથ સામે ઘડીક જોયા, વિચાર કર્યા બાદ બીજા જ દિવસે જુડો શીખવવા માટેની હા પાડી, કારણ કે ત્યાં આ જે જુડો શીખવાનો છોકરા છે એ છોકરાની સાહસિક અને હિંમત જોઈને તેમને ગુરુજીને શીખવવાની ઈચ્છા થઈ। હિંમત ભેગી કરવી એટલે તો કે ખૂબ પ્રયત્ન બાદ વાત રજૂ કરવી। આમાં શું આવશે? નીચે તમને 4 ઓપ્શન છે, એમાંથી લખવાનું છે। તો અહીંયા આવશે સાહસ કરવું એ। વિભાગ 3 છે, એમાં પણ ક્વેશ્ચન જોઈએ। ચાલો, સિંહે બકરીના બચ્ચાને ન માર્યું, એ તમને ગમ્યું કે ના ગમ્યું? શા માટે? તો કે સિંહે બકરીના બચ્ચાને ન માર્યું તે અમને ગમ્યું, કારણ કે કોઈ પણ પ્રાણીના કોઈ પણ રીતે માતાના બાળકને તેની સામે મરવું, તેના નજર સામે જોવું ના ગમે। બકરીના બચ્ચાને જીવતું રાખ્યા પછી સિંહે પોતાના ભોજનની શી વ્યવસ્થા કરી હશે? તો અહીંયા લખવાનું છે કે ભોજનની કેવી રીતે વ્યવસ્થા કરી એમના વિશે વાત કરવાની છે। હવે સિંહ હતાશ થઈને બેઠો હતો। હતાશ થઈને બેઠો એનું આપણે કારણ આપવાનું છે। તો કે તેને ભૂખ લાગી હતી, તે ખૂબ થાકી ગયો હતો, તેને કોઈ શિકાર મળ્યો નહોતો, તેના પગમાં કાંટો વાગ્યો હતો। તો આમાં શું આવશે? એ હતાશ થઈને શું કામ બેઠો હશે? તો કે તેમને કોઈ શિકાર મળ્યો નહોતો। હવે વિભાગ 4, ઉત્તરાયણના દિવસે તમે કેવી પતંગો આકાશમાં જોઈ હશે એ લખવાનું છે। તો કે જાત જાત અને ભાત ભાતની પતંગો જોઈ હતી। નીલને શા માટે કચકડાવાળી પતંગ ગમી હશે? તો અહીંયા લખવાનું છે નીલને શા માટે ગમી હશે કે બધી જ પતંગને કિન્ના પપ્પાએ બાંધી આપ્યા, કારણ કે, તો કે અહીંયા લખવાનું છે કારણ કે પતંગની તૈયારીમાં આપણને કિન્ના બાંધવામાં બિલકુલ રસ ના પડે એટલા માટે પપ્પાએ બાંધી દીધા। હવે અહીંયા વિભાગ 5 છે। હવે પ્રશ્ન નંબર 2 જોઈએ। 2 વિભાગમાં અહીંયા તમને પહેલાં તો આપેલ છે
એમના આપણે આધારે અહીંયા જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક અહીંયા શું કરવાનું છે, બધા રીતે આપણે અલગ અલગ પાડવાના છે. વેરવિખેર થઈ ગયેલા વાક્યોમાં ના ટુકડાઓ જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે. ચાલો, ગિરનાર પાવાગઢ કરતાં, તો કે ગિરનાર પાવાગઢ કરતાં ઊંચો છે, નીચો છે, વધારે છે, શું છે? તો કે ગિરનાર પાવાગઢ કરતાં ઊંચો પર્વત છે. ગંગા ભારતની સૌથી મોટી નદી છે. ઉમા ગાયત્રી કરતાં વધારે અને તો અહીંયા આવી રીતે જોડકા છે. એ રીતે આગળ તમને આવ્યા 5 વિભાગો આપેલા છે. ઓકે, તેમાંથી આપણે જોઈ શકીએ છીએ. હવે શિક્ષક અમને મા બાપની જેમ, તો કે મા બાપની જેમ, પછી અહીંયા તમારે લખવા છે મા બાપની જેમ ખૂબ ખૂબ વહાલ કરે છે. સૌરાષ્ટ્ર રળિયામણો પ્રદેશ છે. સવારનો તડકો કૂણો હોય છે. હું ઉનાળામાં રાત્રે મોડા સૂવાનું પસંદ કરું છું. બધા એ ભેગા મળીને અધૂરું કાર્ય પાર પાડ્યું. ઓકે, અહીંયા છે પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નના તમારે શું કરવાનું છે, જવાબ આપવાના છે. ગદ્ય પદ્ય સહિત અહીંયા તમને આપેલ છે. ઓકે, જેમાં પ્રશ્ન 1, 2, 3 અને 4 એમાં આવી રીતે આપેલા છે. પ્રશ્ન નંબર 4 અમાં 5 ક્વેશ્ચન છે, એમાંથી કોઈ પણ એક લખવાનું છે. પ્રશ્ન નંબર 2માં એક પ્રશ્નના જવાબ આપવાના છે, એમાં પણ 2 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાશે. તમને કયો વ્યવસાય વધારે ગમશે, શા માટે? પશુ પક્ષી જીવજંતુની કઈ વાત તમને નવાઈ પામવા છે, શા માટે? કે આવી રીતે લખવાનું છે. હવે એક વિષય ઉપર લેખન કરો, એટલે કે નિબંધ લેખન છે. ઓકે, અહીંયા છે જો મારો કંપાસ ખોવાઈ જાય તો, સવારનું વર્ણન, મિત્રોએ યોજેલ પ્રવાસ, જો હું ટીમનો કેપ્ટન હોઉં તો, અને શાળામાં યોજાયેલ કલા ઉત્સવ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારા ધોરણ 5ના ગુજરાતી પેપર. ઓકે, કમ્પ્લીટ સોલ્યુશન. બીજા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો.